નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણે હરિભાઈ વેલજીભાઈ ચૌધરી જે ઓબીસી ના નેતા છે અને શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ ગાંધીનગરના પ્રમુખ છે, એ એમના પ્રતાપે જ મંડળ કમિશનમાં જે 27 જ્ઞાતિઓ, ગુજરાતની જે 27 જ્ઞાતિઓ એ મંડળ કમિશનના રિપોર્ટમાં હોવા છતાં એમણે ચલાવેલી જે ઝુંબેશ હતી, આંદોલન હતું, અને એમની સાથે બીજા જીકે પ્રજાપતિ ને બીજા લોકો પણ જોડાયા હતા, એના પ્રતાપે એ 27 કોમોને ઓબીસીમાં ગુજરાત સરકારે સમાવેશ કર્યો હતો. સાથે જ સૌરાષ્ટ્રની 9 જ્ઞાતિઓ જે મઝુમદાર કમિશન એના થકી જેની ભલામણ કરવામાં આવી હતી એ જ્ઞાતિઓને પણ ઓબીસીમાં સામેલ કરાઈ હતી. એટલે કે 36 જ્ઞાતિઓને ઓબીસીનો લાભ રાજ્ય કક્ષાએ મળવો જોઈતો હતો. એમને જે અન્યાય થઈ રહ્યો હતો એ હરિભાઈ ચૌધરી અને એમની સાથેના બધા સાથીઓ જે હતા, આંદોલનકર્તાઓ હતા, રાજકીય રીતે પણ એમણે જે પ્રકારનું વાતાવરણ ઊભું કર્યું, આંદોલન કર્યું, એના પ્રતાપે ગુજરાતની આ જ્ઞાતિઓને ઓબીસીનો લાભ મળતો થયો. હજુ રાષ્ટ્રીય સ્તરે કેટલીક જ્ઞાતિઓ, આંજણા સમાજ સહિતની કેટલીક જ્ઞાતિઓને ઓબીસીનો લાભ મળતો નથી. એના માટે પણ હરિભાઈ પ્રયત્નશીલ છે. એવા હરિભાઈ આજે આપણી સાથે જોડાયા છે, કારણ કે આજે એક જુદા જ વિષય ઉપર આપણે એમની સાથે ચર્ચા કરવી છે. ગુજરાત સરકારના જે પબ્લિક સર્વિસ કમિશન, જીપીએસસી જેને કહે છે, એ એના પ્રતાપે જે નિમણૂકો થઈ રહી છે એમાં માત્ર ઓબીસીને જ નહીં, પરંતુ શિડ્યુલ કાસ્ટ અને શિડ્યુલ ટ્રાઇબને પણ જે અન્યાય થઈ રહ્યો છે એના વિશે હરિભાઈ ચૌધરીનો એક પત્ર માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લખવામાં આવ્યો અને એ પત્ર મારી પાસે આવ્યો. એટલે મેં હરિભાઈને વિનંતી કરી કે આજે એ આપણી સાથે સીધું ને સટમાં જોડાય. અને આમે હરિભાઈ સીધી ને સટ વાત કરવા માટે જાણીતા છે. એટલે હરિભાઈ, આ પત્રમાં આપે જે વાત કરી છે એમાં માત્ર ઓબીસીને જ નહીં, એસસી અને એસટીને પણ આ ભરતી પ્રક્રિયામાં, જીપીએસસીની પ્રક્રિયામાં અન્યાય થઈ રહ્યો છે. એના વિશે આપ મને જરા અને દર્શકોને જરા વિગતે વાત કરો એવી વિનંતી છે. હરિભાઈ. નમસ્કાર હરિભાઈ, આજે આપે બહુ સારો મુદ્દો અમારી સાથે મૂક્યો. ઘણા વખતથી વર્તમાન પત્રો અને વારંવાર લોકોની રજૂઆતો સાંભળી અને એનો અભ્યાસ કર્યા પછી એવું લાગ્યું કે આપણે મુખ્યમંત્રી સુધી પણ જાણ કરવી જોઈએ. અગાઉ પણ આપ અમારા સાક્ષી રહ્યા છો કે અનામત આંદોલન હોય કે એલઆરડી આંદોલન હોય કે 1/18 કાયદો હોય, એના તમામ ક્ષેત્રે આપણે એમાં ક્યાંક ના ક્યાંક સફળતા મળી છે અને ક્યાંક સરકારે પણ એમાં જે તે વખતે મળી. પરંતુ આ જે બંધારણીય દરજ્જો હોવા છતાં આ આખી જે ગુજરાત જાહેર સેવા આયોગ એ બંધારણીય દરજ્જો ધરાવતી એક વિશ્વસનીય સંસ્થા બંધારણના દ્વારા જ ઊભી કરવામાં આવી છે. વર્તમાનમાં થોડા સમયમાં ક્લાસ 1 અને ક્લાસ 2 ના પરીક્ષાનું આયોજન જે કરવામાં આવેલ છે, જ્યારથી અમુક સમયાંતરે વર્ગ 1 અને 2 ને વિવિધ જગ્યાએ મૌખિક ઇન્ટરવ્યુમાં કોઈ ખાસ સમુદાયને લાભ પહોંચાડવા માટે, નુકસાન કોઈ ખાસ સમુદાયના યુવાનોને પહોંચાડવા માટેનો જ કારસો રચવામાં આવે છે, અથવા તેમને અનલૌકિક તંત્ર રીતે નિષ્ફળ બનાવવાનો કારસો અખત્યાર કરવામાં આવે છે, એવું જોવા મળે છે. મેં લેટરમાં, પત્રમાં જે લખેલું છે એ વર્તમાન પત્રો અને વિવિધ રજૂઆતોના કારણે મેં લખેલું છે. તો સાહેબ, એની અંદર જોઈએ તો 62% ઓબીસી વસ્તી, એસટી એસસી 12%, એસટીના 8%, એસસી એસટીની વસ્તી હોવા છતાં એની અંદર ગુણવત્તાના ધ્યાન ન રાખવામાં આવતા બંધારણ વિરુદ્ધનું, સમાજ વિરુદ્ધ કે બંધારણીય મૃત્યુ વિરુદ્ધનું કામ અમને જાણ. સામાજિક અને શૈક્ષણિક પછાત એસટી એસસી વર્ગના યુવાનો ખૂબ જ મધ્યમ વર્ગના
અને તેની નીચે પરિવારોમાંથી આવતા હોવાથી તેમના વારસો પેટે પાટા બાંધીને ઉજ્જવળ માટે રાખી શિક્ષણ વિકાસ તંત્રો મહેનત કરતા હોય છે, ત્યારે આપણી કક્ષાએથી આવા યુવાનોને નાસીપાસ કરી સિસ્ટમ બહાર મોકલવા માટેનું એક આયોજિત કાવતરું કરી તેમને ખૂબ જ મોટા પાયે નુકસાન પહોંચાડવામાં આવ્યું એવું અમને લાગે છે. સાહેબ, કેટલી વિગતો આગળનો એક ફકરો છે, હું વાંચું છું કારણ કે બહુ જ મહત્વનો છે અને મારે એના વિશે વાત કરવી છે. હરિભાઈએ લખ્યું છે, આયોગના એક પણ બોર્ડમાં એસસી એસટી કે ઓબીસી સભ્ય ના હોય અને ઇન્ટરવ્યુ પેનલ જીપીએસસી ચેરમેનના હિસાબે જ ગોઠવવામાં આવે, જેમાં એક પણ તજજ્ઞ એસટી એસસી ઓબીસી ના ન હોય અને જો ભૂલથી પણ તેમનો સમાવેશ કરવામાં આવ્યો હોય તો તેને તેના વિચાર વિવેક બુદ્ધિ અનુસાર અને ઉમેદવારની ગુણવત્તા કે પરફોર્મન્સને આધારે ગુણ મૂકવાના કોઈ પણ રાઈટ આપવામાં આવતો નથી. અને આ રાઈટ ફક્ત બોર્ડના ચેરમેન એટલે કે હસમુખ પટેલ, જે આમ તો છે ને આઈએએસ થવા માંગતા હતા પણ એ આઈપીએસ થઈ શક્યા અને એનું ફ્રસ્ટ્રેશન હતું. પછી જીપીએસસી ના ચેરમેન થયા ત્યારે એમને એમ હતું કે મને છે ને એક તક મળી છે મારું ફ્રસ્ટ્રેશન જે હતું એને બદલે ફૂલફિલમેન્ટ કરવાનું, કારણ કે એમના એક ઇન્ટરવ્યુમાં એમણે આ વાત કરી હતી. એટલે હરિભાઈ, હું એ વાતનો ઉલ્લેખ કરી રહ્યો છું. બોર્ડના ચેરમેન અને કે જીપીએસસી ના ચેરમેન કે અન્ય બોર્ડના જીપીએસસી ના જે સભ્ય જે ચેરમેન તરીકે બેઠા હોય તેમના શિરે હોય તો પણ આવા બોર્ડનો અખતરો ફક્ત ને ફક્ત સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના એસસી અને એસટી ના ઉમેદવારોનું પ્રતિનિધિત્વ ઘટાડવા માટે થતું હોય તેમ પ્રાથમિક તબક્કે જણાયું છે. આપને હરિભાઈ ખ્યાલ હશે કે મેં થોડા વખત પહેલા જ પ્રોફેસર ડોક્ટર બીસી રાઠોડને જોડ્યા હતા આપણી ચેનલ ઉપર અને એમણે પણ ઘણું બધું વિશ્લેષણ કર્યું હતું. પણ મને તમારો જે પત્ર આવ્યો, કારણ કે તમારા પત્રનો પ્રભાવ પડે છે અને તમે છે ને આ સંદર્ભમાં આગળની કાર્યવાહી શું કરશો એના વિશે પણ જાણવા માટે જે સ્પર્ધકો છે એ લોકો પણ ઉત્સુક છે, આશાવાદી પણ છે. હરિભાઈ, પ્રોફેસર ડોક્ટર બીસી રાઠોડ એમને પણ એમના માર્ગદર્શનની જરૂર છે તે આપણને છે, એમને બી આમાં મદદ આપણને કરવા માટે સંમતિ એમને બી આપેલ છે. સાહેબ, ઓબીસીમાં લેખિતમાં 400 થી વધુ ગુણ લાવનાર 10 ઉમેદવારોને 50 થી ઓછા ગુણ આપવામાં આવે, એટલે 100 માંથી ઇન્ટરવ્યુમાં. હા, ઈડબ્લ્યુએસ માં 400 થી ઓછા ગુણ લાવનાર 13 ઉમેદવારોને ઇન્ટરવ્યુમાં 70 થી વધારે ગુણ આપવામાં આવે. સાહેબ, 50 ને 70 ઓછા આપવામાં 50, વધુ આપવામાં 70, એમાં 20 નો ડિફરન્સ. કેટલો બધો ડિફરન્સ. નંબર 2, ઓપનમાં 40 ગુણ લાવનાર 11 ઉમેદવારોને ઇન્ટરવ્યુમાં 65 થી ઉપર. એનો અર્થ એવો થયો કે ઓબીસીના 400 થી ઉપર ગુણો હોવા છતાં એમને 50 ગુણ આપી અને એમને અન્યાય કરવાનું નિશ્ચિત કર્યું હોત એવું લાગે છે. નંબર 2, લેખિતમાં 442 ગુણ લાવી ટોપ 10માં ત્રીજા નંબરે આવનાર ઓબીસીના એક વિદ્યાર્થીને માત્ર 31 ગુણ અને 429.5 લાવી 10મા નંબરે આવનાર ઓબીસીના ઉમેદવારને ઇન્ટરવ્યુમાં માત્ર 20 ગુણ આપવાથી નાપાસ થયેલ છે. આવી રીતે ઓબીસીના ઓપન ઉમેદવારોને ઓપનમાં જવામાં અને બધી જગ્યાએ આગળ ઓછા ગુણ આપીને એને અન્યાય કરવામાં આવે. લેખિતમાં ટોપ 10માં આવનાર ઓબીસીના 5 ઉમેદવારોને ઇન્ટરવ્યુમાં 50 થી ઓછા ગુણ, લેખિત ટોપ 10માં આવનાર ઈડબ્લ્યુએસના એકને 70, બીજાને 75 તથા ઓપનના એકને 65 ગુણ આપી અને પેલાના આગળ નહીં આવવા દેવા અને અમને આ લોકોને મૌખિક ઇન્ટરવ્યુમાં પાસ કરવાનું રીતસરનું આયોજન જ લાગે છે. ટોપ 10માં બીજા નંબરે આવનાર એસસી ને 54 માર્ક અને 5મા નંબરે આવનાર એસસી ને 55 ગુણ. એનો અર્થ એવો થયો કે ઈરાદાપૂર્વકનું ગોઠવણી છે. આપણે ખબર છે કે આપણા સમાજના જીપીએસસીમાં ઇન્ટરવ્યુમાં માત્ર 20 ગુણમાં નાપાસ થયેલા આજના વિદ્યાર્થી વિપુલ કરમણભાઈ ચૌધરી યુપીએસસીની પરીક્ષામાં પાસ થયા છે. મારો કહેવાનો મતલબ એટલો છે. બીજું સાહેબ, આપણે એ બી જણાવું, જૂની તારીખોનો અને નવી તારીખના આ ડિસ્પ્લેની વાત કરું તમને તો મારો એક ફોટો મેં તમને આપેલો છે કે 19-20, 18-19, 19-20
19-20 ની 20, અંદર 21 ફક્ત અને 22, 23 અને 9 માણસો 23. 25 થી ઓછા માર્ક આપ્યા હમ. સાહેબ. ફક્ત 9 માણસો 25 થી ઓછા માર્ક. પછી 19-20 બીજામાં ફક્ત 2 માણસો 25 માર્ક ઓછા માર્ક. અને 20-21 અને 22-23 ની અંદર એક પણ નહીં 25 ઓછા માર્ક નહીં આપ્યા. જ્યારે અત્યારે 22-23 માં જીપીએસસી ની અંદર 727 નો ઇન્ટરવ્યુ લીધો, 102 પાસ થયા, સૌથી વધુ 92 માર્ક મળ્યા. એની અંદર સૌથી ઓછા 10 માર્ક અને 137 જણને 25 થી ઓછા માર્ક આપ્યા છે. અત્યાર સુધી 25 થી ઓછા માર્ક મારવામાં તમે 9 એક વખત 9 ને એક વખત 136 જણ 25 થી ઓછા માર્ક આપ્યા. તમે એક વખત 3400 ઉમેદવાર હોય અગાઉ, તો 3400 ઉમેદવારોની અંદર ફક્ત એ રીતે એમાં બી એવું જ કરેલું સાહેબ આગળની વિધિની અંદર. એટલે ઈરાદાપૂર્વક મેં તમને કોઠા મોકલી આપેલા છે, તો એની અંદર ફરી એમને એવું છે કે કોઈ પણ હિસાબે ઉપર જે લેખિતમાં વધારે માર્ક આવ્યા એમને નીચા માર્ક આપવામાં જ આવે છે. અને નફા તમે 136 જણ 25 થી ઓછા માર્ક, જે 400 થી ઉપર માર્ક આવ્યા તો એ ઓછા અને ઓછા આવ્યા તો ઓછા, એટલે કેટલો બધો અન્યાય ગણાય. હવે આમ કે આપણે કહીએ કોઈ એસટી એસસી ઓબીસી ના કોઈ ઉમેદવાર સેન્ટરમાં કેબિનેટમાં નથી, ફલાણી જગ્યાએ નથી, પણ અહીંયા સુધી નીચેથી ઉપર આવવા દે તો ઉપર સુધી પહોંચી શકે ને. એટલે આ અન્યાય જબરજસ્ત થઈ રહ્યો છે અને અન્યાય સામે લડવું પડશે અને લડીશું યોગ્ય જગ્યાએ જો જરૂર પડશે ત્યાં. અને રૂબરૂ મુલાકાતો પણ જો જરૂર પડશે તો કરીશું. એવું હશે તો 5-25 માણસોથી સરકારમાં ફરી પણ રજૂઆત કરીશું. અને એ રીતે અમે આખો એનો અભ્યાસ કરીએ છીએ. મેં બીજો બી કોઠો સાહેબ આપણી સામે એમાં તો મૂકેલો છે. ટોટલી 400 માર્ક ને બીજા ત્રીજા એના પાછળની અંદર ઓબીસીનો પાસ થયેલા ઈડબ્લ્યુના ઉમેદવારોને વધુ ગુણ આપતો ઓપનમાં પાસ થાય. અને આપણા લોકો ઓપનમાં એક ચેલેન્જ મારું છે, એસટી એસસી કે ઓબીસી ગરીબમાં ગરીબ વિદ્યાર્થી છેલ્લા એક આપણા ગુજરાતના છેલ્લા ખૂણામાં છેલ્લા ગામમાંથી આવતો વિદ્યાર્થી પણ માઇન્ડ રીતે સક્ષમ છે. ફક્ત એના મોટિવેશન, આયોજન અને સંસાધનો હોય તો આ બધાને પાર કરી છે, શક્તિ છે. પણ મહેનત કર્યા પછી પાછું આટલા અટકી જાય એટલે લોકો નાસી પાડે. આપણે પેલા વિપુલ ચૌધરીનું જોઈ લો શું પરિસ્થિતિ થઈ આજની તારીખમાં. એપીસી પાસ થઈ ગયો. આવા ઘણા છોકરાઓ છે. મેં અહીંયા નામ રાઠોડ સાહેબ નામ સાથે મોકલેલું છે આપણે, મેં તમને હજી સાહેબ. હા. મને જેમ કે આપે કહ્યું, આપે એક કોઠો મને આપ્યો છે કે પાસ થયેલા ઈડબ્લ્યુએસ ના ઉમેદવારોને વધુ ગુણ અપાતા ઓપનમાં પાસ થયા છે. એમાં છે ને 100 માર્કમાંથી ઇન્ટરવ્યુમાં 75 માર્ક, 85 માર્ક, 70 માર્ક, 90 માર્ક, 78 માર્ક, 72 માર્ક, 87 માર્ક, 85 માર્ક, 82 માર્ક, 88 માર્ક અને 78 માર્ક આવી રીતે માર્ક આપવામાં આવ્યા છે. જ્યારે ઓબીસી ના જે અને ઇવન એસસી ના જે છે એમને તો જેને 50 ની નીચે અથવા તો એનું છે ને એનું પેલું ના આવે એ રીતે કર્યા છે. પણ મને હરિભાઈ મને એવો ખ્યાલ છે કે પહેલા જીપીએસસી માં દિનેશ દાસા જ્યારે ચેરમેન હતા ત્યારે છે ને ચાર પેનલો બેસતી હતી અને કઈ પેનલમાં કયો પરીક્ષાર્થી જશે અથવા તો સ્પર્ધક જશે એવું ક્યારે નામે નહોતું આવતું, એની જ્ઞાતિ નહોતી આવતી. અને મને લાગે છે ઓછામાં ઓછી ફરિયાદો એ વખતે કોઈ ફરિયાદો જાજી હતી જ નહીં. જે ફરિયાદો હતી ઓછા માર્ક, કેટલાકમાં 25 થી માર્ક ઓછા છે જ નહીં અને કેટલાકમાં 9માં છે, 2માં. આમાં 36 જણમાં 25 થી ઓછા માર્ક આપ્યા. હા, એ વખતે સારી વાત હતી. હા, એ વખતે દિનેશભાઈએ જે આખું મોડેલ તૈયાર કરેલું એ મોડેલ મને લાગે છે દિનેશભાઈના અનુગામી, કારણ કે દિનેશભાઈ હવે તો યુપીએસસી માં છે, પણ એમના અનુગામી નલિન ઉપાધ્યાયે ચાલુ રાખેલું. પણ હસમુખ પટેલ આવ્યા પછી ચેરમેન પોતે માર્ક્સ મૂકે છે અને એવું પણ મને ફરિયાદો મળી છે કે પેન્સિલથી પેનલે છે ને પેન્સિલથી માર્ક મૂકવાના. હકીકતમાં દિનેશ દાસા વખતે એવું હતું કે એક વિદ્યાર્થી એક પરીક્ષાર્થી આવે, એક ઇન્ટરવ્યુ માટે આવે ત્યારે પેનલના માણસો એ માર્ક મૂકે પછી એ લોક થઈ જાય અને પછી જ બીજો ત્યાં એન્ટર થઈ શકે. આ આખી પદ્ધતિ આપણે બદલી નાખી છે. અને આમ એટલે આવી ફરિયાદો તો મને લાગે છે ખૂબ ઉઠી રહી છે. અને આના સંદર્ભમાં મુખ્યમંત્રી, હા હરિભાઈ, એમાં હું તમારી વાત ઉમેરો કરું. ત્યાં સુધીમાં અગાઉમાં જીપીએસસી ની પરીક્ષામાં કુલ 3400 વિદ્યાર્થીઓમાંથી
માત્ર 11 ને જ 25 કે તેથી ઓછા ગુણ મળેલા. કેટલા? 3400 માંથી 11 ને જ 25 થી ઓછા માર્ક મળેલા. જ્યારે અત્યારે હસમુખભાઈ પટેલની અધ્યક્ષતામાં જીપીએસસીએ એક જ પરીક્ષામાં 727 વિદ્યાર્થીઓમાંથી ઉમેદવારોમાંથી 136 ને 25 કે તેથી ઓછા ગુણ આપેલ છે. આમાં યુપીએસસી ની પરીક્ષા પાસ કરનાર વિપુલ કરમણભાઈ ચૌધરીનો સમાવેશ થાય છે, જે માત્ર ઇન્ટરવ્યુ 20 ગુણ આપતા જીપીએસસીમાં નાપાસ થયો હતો. 3400 માં ફક્ત 11 ને 25 અને તમારે 727 માંથી સીધા 136 જણ ઓછા માર્ક આવ્યા. એનો અર્થ શું સમજવાનો? આપ વધારે મારા કરતા એમાં વધારે નિષ્ણાત છો. નહીં, મને લાગે છે કે એક ઇન્ટરવ્યુમાં, જમાવટના ઇન્ટરવ્યુમાં તો એમના એ વખતે વાતચીતમાં હસમુખ પટેલે એમ કહેલું જાણે કે ઉપકાર કરતા હોય અને જીપીએસસી ના બેતાજ બાદશાહ હોય એ રીતે, અથવા તો એ છે ને કોઈ વ્યવસ્થાથી પર હોય એવી રીતે એ બેફામપણે વાત કરે છે. એ કહે છે કે મેં તો એને છે ને એટલા માર્ક પણ આપ્યા જાણે કે ઉપકાર કરતા હોય. ભાઈ મને તો હવે છે ને એને જવાબ આપવો જોઈએ કે ભાઈ તે છે ને ઓછા માર્ક આપ્યા છે તો એ યુપીએસસી ની પેનલમાં કઈ રીતે સિલેક્ટ થાય છે? આપણે છે ને એ વિદ્યાર્થી તેજસ્વી છે તો એસ્ટાબ્લિશ થઈ ગયું છે, એ વ્યક્તિ તેજસ્વી છે એસ્ટાબ્લિશ થઈ ગયું છે. એટલે આ તો બેફામ થઈ ગયા છે. મને લાગે છે કે આ માણસને કાં તો જીપીએસસી ના ચેરમેન તરીકે દૂર કરવામાં આવવો જોઈએ અથવા તો છે ને આખો મામલો છે ને અદાલતમાં જવો જોઈએ. હરિભાઈ, રાઈટ, અમે એની કોશિશ કરી રહ્યા છીએ, અભ્યાસ કરી રહ્યા છીએ. હા, પણ મુખ્યમંત્રી શ્રીને મળીને આપે કઈ વાત કરી અથવા પત્રનો કઈ ઉત્તર કે એવો આપને આપ્યો છે? આના આપે પત્રો લખ્યા છે એના સંદર્ભમાં? લાઈનમાં ચાલ, લગભગ 2 દિવસ મળવાનું થશે કદાચ, મે બી. હા, અને ભવિષ્યમાં પણ એટલે ભવિષ્યમાં પણ આવી ગેરરીતિઓ ન થાય અને જીપીએસસી ની આ બધી ફરિયાદો તો મને લાગે છે હસમુખ પટેલ આવ્યા પછી થઈ છે. જે માણસ અપરાઇટ પોલીસમેન હતો, આઈપીએસ અધિકારી તરીકે જેની છાપ બહુ સારી ગણાતી હતી, એ માણસ આઈપીએસ તરીકે રાજીનામું આપીને અહીંયા ચેરમેન થાય છે અને છે ને આવી ફરિયાદો ઉઠે છે. એટલે મને તો નવાઈ લાગે છે કે ગુજરાત સરકારે પણ આ એમની નિમણૂક કરી તો એની પાછળનો હેતુ શું છે એ જ સમજાતું નથી. આગળ જે પરીક્ષામાં ચોરીઓ થતી હતી, મોટી મોટી પરીક્ષામાં જે કમ્પાઉન્ડ થતો હતો, એને હસમુખ પટેલ કંટ્રોલ કરી શકશે. એના માટે પરીક્ષાઓના મહત્વ માટે એમનું મહત્વ આપેલું હતું, એમાં કઈ ખોટું નહોતું, આપણે બી સમજીએ. પણ જીપીએસસી ની અંદર અન્યાય કર્યો છે, ચલાવાય નહીં. બરાબર, બરાબર છે. એટલે હરિભાઈ, આજે આપ અમારી સાથે જોડાયા અને મને લાગે છે કે આ સંદર્ભમાં આપે જે રીતે આંજણા અનામત જે ગ્રંથ બહાર પાડ્યો છે, જે મને લાગે છે કે ઓબીસી ની બધી જ કોમ્યુનિટીઝ માટે ખૂબ ઉપયોગી છે. અને આપે તો આ પત્રની અંદર માત્ર ઓબીસી ની વાત નથી કરી, એસસી અને એસટી ને પણ અન્યાય થઈ રહ્યો છે. એટલે આખા રાજ્યની પ્રજા એને જાગવું જોઈએ, તમને સમર્થન આપવું જોઈએ અને તમારી લડત એ છે ને યોગ્ય સ્તરે તમે લઈ જાઓ એવી હું તો અપેક્ષા કરું છું. બહુ લોકોના ફોન બી આવ્યા, બહુ મેસેજ બી આવ્યા આંબેડકર વિભાગના બધાના કે અમે તમારી સાથે છીએ. જેમ એક આઠરમાં આપણે લડ્યા અને હાઈકોર્ટમાં આપણા શું મારી આપણા તરફથી વિનંતી છે કે આપણે ઓછી ટકાવારી વાળા છીએ, દર વખત લડવું પડે. બીજા સમાજના જાગૃત આગેવાનો કોર્ટો બીજી ત્રીજી જગ્યાએ જતા નથી. આપણી જોડે હવે ઠાકોર સમાજ જોડાયો છે, આપણે જેમ વિસનગર વાળા આપણી સાથે જોડાય. બાકી બધા સમાજો ના જોડાય. આપણે ચૌધરી એકલા વધારે બહાર પડી જઈએ છીએ, ચૌધરી લડત. એના માટે એક અંટારામાં આપણે છે કોઈ લડ્યું નહીં. સુપ્રીમમાં આપણે છે કોઈ લડ્યું નહીં. આપણી દીકરીઓને લઈ જ્યાં લડ્યા. આની અંદર એક પણ દીકરોનો અન્યાય થયો છે ને, એ એક પણ દીકરો અત્યારે કોર્ટમાં આવવા તૈયાર હોય ને તો કાલે સવારે હાઈકોર્ટમાંથી આ બધું બંધ કરાવી દઉં. પણ જે અન્યાય થયો છે ને એ નથી આવતા. એટલે કોર્ટની રીતે આખી પદ્ધતિ બદલાઈ જાય છે. એની રીતે લાભાર્થી જયારે 155 દીકરીઓ હાઈકોર્ટમાં લઈ ગયો તારે એલઆરડીમાં આપણને સફળતા મળી અને એ 100 આપણને એડ કરી 1499 આપણને લાભ સરકારે આપણે આપ્યો મળે. પણ ક્યારે 155 દીકરીઓ હાઈકોર્ટમાં લઈ ગયા ત્યારે. પણ આવી રીતે બધા લોકો જાગૃત થાય, બધા સમાજવાળા, તો એનો પરિણામ ચોક્કસ મળે છે. 144 જ્ઞાતિઓ છે રાજ્યની અંદર ઓબીસી, 146 હું ન ભૂલતો હોઉં તો 146 જ્ઞાતિઓ, અને એમાં ધારો કે કોળી અને ઠાકોર સમાજ એનું તો પ્રમાણ ખૂબ વધારે છે, એની વસ્તી વધારે છે. એટલે એના નેતાઓ પણ જોડાય આ લડતમાં અને આવો અન્યાય ન થાય. આદિવાસી સમાજના જે નેતાઓ છે એ પણ આપની સાથે આ લડતમાં જોડાય અને દલિત સમાજના જે નેતાઓ છે એ પણ જોડાય. મને લાગે છે કે આ લડત
એ તેજસ્વી વિદ્યાર્થીઓને આવી જીપીએસસી ની પરીક્ષામાં અન્યાય ન થાય એના માટેની છે અને ભવિષ્યમાં સારા અધિકારીઓ આપણને મળે દરેક સ્તરે એવી અપેક્ષા કરીએ છીએ. હરિભાઈ, આપ જોડાયા અમારી સાથે, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને મને લાગે છે કે આપણા દર્શકો પણ આ વાતને છે ને જિલ્લે જિલ્લે અને તાલુકે તાલુકે ને ગામે ગામ લઈ જશે અને આ મુદ્દાને જાગતો રાખશે. જીપીએસસી અન્યાય કરે એ સહન કરી શકાય નહીં અને આપ સરકારશ્રીમાં પણ એની રજૂઆત કરો અને જરૂર પડે તો હાઈકોર્ટમાં પણ જવાની આપની તૈયારી છે. તો એ રીતે આપ લડત ચાલુ રાખશો. અમારું સમર્થન આપને છે. આભાર હરિભાઈ જી. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. આજે હરિભાઈ આપણી સાથે જોડાયા, આપ મિત્રો પણ જોડાયા. આપના પ્રતિભાવોની પ્રતીક્ષા કરું છું અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે બધા મિત્રોને વિનંતી કરું છું. નમસ્કાર.